આજે કુદરતની રેમ છે અને ઈશ્વરની ઈચ્છા છે, ત્યારે જ આપની અને મારી મુલાકાત શક્ય બની છે. સૌપ્રથમ તો આ ચાડ કેરિયા પરિવારના 11મા સ્નેહ મિલન સમારોહમાં આવેલા આજના મુખ્ય વિશેષ અતિથિ એવા શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે અને શ્રી સતશ્રી સ્વામી તથા કૌશિકભાઈ વેકરિયાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. આવેલા મહેમાન શ્રીઓ, મારા ચાડ કેરિયા પરિવારના વડીલ શ્રીઓને પુષ્ટિ ભગતના કોટી કોટી વંદન. મિત્રો, આજે હું તમારી સામે કોઈ મીઠી મીઠી વાતો કરવા નથી આવી, પરંતુ આજે મારે એક એવા ગંભીર રોગ વિશે વાત કરવી છે જે કેન્સર કરતાં પણ વધારે ઝડપથી આપણા સમાજને અંદરથી કોતરી રહ્યો છે, અને આ રોગનું નામ છે દેખાદેખીની દિવાલ અને ખોખલો સમાજ. હમણાં થોડા દિવસ પહેલા જ મેં એક નોવેલમાં વાંચ્યું હતું કે જરૂરિયાતો તો ગરીબોની પણ પૂરી થઈ જાય છે, જરૂરિયાતો તો ગરીબોની પણ પૂરી થઈ જાય છે, પરંતુ દેખાડો કરવા છતાં અમીરો પણ લૂંટાઈ જાય છે. મિત્રો, માણસે છે ને કુદરત દ્વારા આપેલી જરૂરિયાતો છે ને સંતોષ છે, પરંતુ એની આકાંક્ષા અને દેખાડાની ભૂખ અનંત છે. આમ તો આજે આપણે બધા એવી વસ્તુ ખરીદી રહ્યા છીએ કે જેની આપણને કોઈ જરૂરિયાત જ નથી, એવા પૈસાથી ખરીદી રહ્યા છીએ કે જે આપણી પાસે નથી. આ બધું આપણે કોના માટે કરીએ છીએ? માત્ર ને માત્ર સમાજમાં દેખાડો કરવા માટે. અરે, આ દેખાદેખીની આગની નીચે જીવતા પરિવારો આજે દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. આજે આપણે બધાએ એક એવા સમાજનું નિર્માણ કરવાનું છે કે જ્યાં દેખાદેખીને બદલે સાદગીનું સન્માન થાય, જ્યાં ડિગ્રીઓ કરતાં માણસની કિંમત વધારે થાય. આજે આપણે બધાએ આપણા સમાજમાં એક એવો માહોલ ઊભો કરી દીધો છે કે આપણા બાળકની લાયકાત તેની ખુશી, તેના સંસ્કાર કે તેની આવડતથી નહીં, પરંતુ શાળામાંથી અપાતા રિઝલ્ટ પર આવેલા ટકા પરથી નક્કી થાય છે. અરે, રોબોટ આઇન્સ્ટાઈનથી લઈને સચિન તેંડુલકર સુધીના ઉદાહરણો આપણી સામે છે, જેઓ ક્યારેય ભણવામાં ટોપ જ નહોતા, પરંતુ ઇતિહાસને રચી ગયા છે. આજના સમયમાં ખૂબ પ્રચલિત એવા ક્રિકેટર એટલે કે વૈભવ સૂર્યવંશી. વૈભવ સૂર્યવંશીએ માત્ર ને માત્ર 15 વર્ષની ઉંમરમાં સેંકડો લોકોના હૃદયમાં પોતાનું સ્થાન વસાવ્યું છે. આજે ખૂબ પ્રતિભા હાંસલ કર્યા છતાં પણ એમનામાં એમના સંસ્કાર અને એમની સાદગી જોવા મળે છે. દેખાદેખીની દુનિયામાં ચાલો શરૂઆત કરીએ આપણા સમાજના સૌથી મોટા ઉત્સવથી, એટલે કે લગ્ન પ્રસંગ. લગ્ન એટલે કે બે પવિત્ર આત્માઓનું મિલન. એ આપણી ભારતીય સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે, પરંતુ આજે આપણે લગ્નને શું બનાવી દીધું છે? એક બિઝનેસ પ્રદર્શન. એક દિવસના વટ ખાતર 4 કલાકના જમણવાર માટે અને 500 લોકોની વાહવા મેળવવા માટે માતા પિતા એની આખી જિંદગીની કમાણી આ લગ્ન પ્રસંગમાં હોમી દે છે. સાચી વાસ્તવિકતા તો એ છે કે ઘણા પરિવારો પાસે પૈસા હોતા નથી. બેંકમાંથી લોન લેશે, સગા સંબંધી પાસેથી પૈસા વ્યાજે લેશે, અથવા તો ઘર કે જમીનને ગીરવે મૂકશે. શા માટે? ફલાણા ભાઈની દીકરીના તો ડેસ્ટિનેશન વેડિંગ રાખ્યા હતા, આપણે કેમ પાછા પડીએ? ફલાણા ભાઈના દીકરાના જાનમાં તો મોંઘી લક્ઝરિયસ ગાડીઓ હતી, આપણે પણ લાવવી જ પડે ને. આપણો સનાતન ધર્મ આપણને સાદગી અને મર્યાદાનો સંદેશ આપે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અહંકારનો ત્યાગ કરવો જોઈએ. જનક રાજા જેવા રાજા જનકે પણ સીતાજીના લગ્ન સાદગી અને ધર્મના માર્ગે કર્યા હતા. આજે આ દેખાદેખીનો યુગ ક્યાં જઈને અટકશે? મને તો એમ થાય છે કે આ દેખાદેખી જ દુનિયા છે. અરે, મોંઘા કપડાં, બ્રાન્ડેડ ફોન, લક્ઝરિયસ ગાડી, આ હવે જરૂરિયાત નહીં, પરંતુ સમાજમાં ખોટી પ્રતિષ્ઠા ઊભી થવાના હથિયારો બની ગયા છે. આ દેખાદેખી આપણા સમાજને શું આપ્યું? તો કે ભાઈ, માનસિક તણાવ અને ડિપ્રેશન.
ડિપ્રેશન, આર્થિક બરબાદી, સંબંધોમાં ખોખલાપણું. આ દેખાદેખીના યુગમાંથી બહાર આવવાનો સમય છે, જાગવાનો સમય છે ભાઈઓ બહેનો. સમાજ કોઈ એક વ્યક્તિથી નથી બનતો, પરંતુ આપણા બધાથી બને છે. અને જો આપણે આ સમાજમાંથી દેખાદેખીને મુક્ત કરવી હશે તો શરૂઆત આપણાથી જ કરવી પડશે. જીવન છે ને, જીવન એ જીવવા માટે છે, સમાજને બતાવવા માટે નથી. અને જ્યારે આપણે આ દેખાદેખીની દુનિયામાંથી બહાર આવશું ને, ત્યારે આપણે સાચા અને સુખી સમાજનું નિર્માણ કરીશું. અંતે હું એક પંક્તિ દ્વારા મારા વક્તવ્યની પૂર્ણાહુતિ કરીશ. નદીની રેતમાં રમતું આ નગર, નદીની રેતમાં રમતું આ નગર ફરી પાછું મળે કે ના મળે? ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર પાછા મળે કે ના મળે? ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર પાછા મળે કે ના મળે? ભરી લો શ્વાસમાં માટીની આ સુગંધ, ભરી લો શ્વાસમાં માટીની આ સુગંધ. આ હસતા ચહેરા અને મીઠી નજર પાછી મળે કે ના મળે? આ હસતા ચહેરા અને મીઠી નજર પાછી મળે કે ના મળે? રડી લો આજ અહીં સંબંધોને વીંટળાઈને, રડી લો આજ અહીં સંબંધોને વીંટળાઈને. પછી કોઈને કોઈની ખબર મળે કે ના મળે? પછી કોઈને કોઈની ખબર મળે કે ના મળે? અસ્તુ. એક મારે વિનંતી કરવી છે, તમારે બધાએ જોરદાર તાળીઓ વગાડવાની છે આપણા કેરિયા ચાળના કમિટી મેમ્બર્સ માટે. તમારે